મોની અંદર તમે જે આ મહાદેવનું ટેટસ જોયું છે એવું ટેટસ બનાવવા માટે તમારે બે પ્રોજેક્ટ લેવાના રહેશે. એકની અંદર ઇફેક્ટ છે અને એકની સોંગલ ટ્રિક્સ આવશે. તો આ બે પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જવાનું છે તમારા ફોનના બ્રાઉઝરની અંદર અથવા ગૂગલની અંદર સર્ચ કરજો અલ્પેશ ક્રિએશન 01. તો નીચે તમને આ સાઇટ જોવા મળી જશે. આના પર ક્લિક કરી દેજો. અહીંયા આગળ તમે ક્લિક કરશો એટલે આ તમારી પાસે સાઇટ ખોલીને આવે છે. ઉપર જે સર્ચનું આઇકન દેખાડ્યું છે એના પર ક્લિક કરીને આ જે સર્ચનું આઇકન એના પર તમારે કોડ લખવાનો રહેશે 0963. આટલું લખી અને સર્ચના આઇકન ઉપર ક્લિક કરશો તો નીચે તમે ટાઇટલ કોડ અને થંબનેલ છે તે જોવા મળે છે. આના ઉપર ક્લિક કરી દેવાનું છે. આગળ તમે ક્લિક કરશો એટલે આ રીતે ખુલીને આવી જશે. આમાં તમારે છે ઉપરની તરફ કરી નીચે આવી જવાનું છે. તમે નીચે આવશો તમને આગળ બે પ્રોજેક્ટ દેખાઈ રહ્યા છે ઇફેક્ટ અને લિરિક્સનો. તો બે પ્રોજેક્ટને તમારે સૌપ્રથમ એડ કરી લેવાના છે. એક પછી એક બે પ્રોજેક્ટને તમારે અલર્ટ મોડની અંદર એડ કરવાના છે. પ્રોજેક્ટ એડ કરવામાં કાંઈ પણ એરર અથવા પ્રોબ્લેમ આવે તો નીચે કમેન્ટ કરજો અથવા ટેલિગ્રામની અંદર તમે સ્ક્રીનશોટ સાથે પણ શેર કરી શકો છો. ટેલિગ્રામની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો આ રીતે તમારે બે પ્રોજેક્ટને એડ કરી લેવાનું છે. અહીંયા જે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી દેજો એટલે પ્રોજેક્ટ એડ થશે. હવે અહીંયા આગળ તમને જે ઉપર ઇફેક્ટવાળો જે પ્રોજેક્ટ દેખાઈ રહ્યો છે આને સૌપ્રથમ તમારે ઓપન કરવાનો છે. અને પ્રોજેક્ટ ઓપન કર્યા પછી અહીંયા આગળ તમને જો ઉપર એક પ્લસનું આઇકન દેખાડ્યું છે. આ પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે. લખેલું આવ્યું છે સિલેક્ટ ઓલ લેયર્સ એના પર ક્લિક કરી દેજો અને બીજી વાર તમારે સેમ પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું છે. અહીંયા આગળ નીચે એક ઓપ્શન આવશે કોપી લેયર્સ. ઠીક છે, તો 60 લેયર એક સાથે કોપી થશે તો આને કોપી કરવાની છે અને એનાથી તમારે બેક દબી દેવાનું છે. બેક કર્યા પછી અહીંયા આગળ જે આપણો આ લિરિક્સવાળો પ્રોજેક્ટ છે એને ઓપન કરી લેવાનું છે. ઓપન કરશો એટલે તમને આગળ જો પ્લસનું આઇકન દેખાય છે એના પર ક્લિક કરી દો. અહીંયા નીચે લખ્યું પેસ્ટ લેયર્સ. ઠીક છે, આ 60 લેયર તમારે પેસ્ટ કરી દેવાની છે. પેસ્ટ કર્યા પછી તમારે જો અહીંયા આગળ કેમેરાની ઇફેક્ટ છે એને ઓપન કરવાની છે. તો ઓપન કરવા માટે અહીંયા તમને એક બોક્સ મળશે. રેડી, જે પ્લસનું આઇકન છે એની બાજુમાં જે ચોરસ દેખાઈ રહ્યું છે એના પર ક્લિક કરો. ક્લિક કરશો એટલે જો કેમેરો આવશે. આજે કેમેરો બંધ છે તો આ કેમેરાને ઓન કરી દેવાનું છે. કેમેરો ઓન કરશો એટલે બધી ઇફેક્ટ છે તમારી પાસે આ રીતે ખોલીને આવશે. રેડી, હવે અહીંયા આગળ તમારે તમારા ફોટો છે તેને મૂકવાના છે. તો ફોટો મૂકવા માટે અહીંયા આગળ જે ફોટો દેખાઈ રહ્યો છે આ ફોટો આપણે જે કાલે વિડીયો બનાવ્યો હતો એ દ્વારા જે ઇમેજ બનાવી તેમાંથી એડ કર્યો છે. તમારે અહીંયા તમારો ફોટો એડ કરવા માટે આજે નીચે જે ફોટો દેખાઈ રહ્યો છે જેનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલું છે. તો તમને ન આવડતું હોય ફોટાનું બેકગ્રાઉન્ડ કેવી રીતે રિમૂવ કરવું એ વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે અને તમે જોઈ શીખી શકશો ફોટાનું બેકગ્રાઉન્ડ કેવી રીતે રિમૂવ કરવું. હવે આ જે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો જે ફોટો છે એના પર ક્લિક કરવાનું છે તમારે અને અહીંયા આગળ જે કલર અને ફિલનો ઓપ્શન છે એમાં તમારે દબાવવાનું છે. નીચે નંબર આવશે, નંબર પર ક્લિક કરજો. હવે તમારે અહીંયા જે ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલા તમારી પાસે જે પણ ફોટા હોય તેમાંથી એક ફોટો તમારે સિલેક્ટ કરવાનો છે અને પ્લસનું જે આઇકન છે એમાં ક્લિક કરી દેવાનું છે. તો આ રીતે તમારો ફોટો આગળ એડ થઈને આવી ગયો છે. રેડી, ફોટાને તમારે જો ઉપરથી કટ થતો હોય અથવા સાઈડમાંથી કટ થતો હોય તો આ જે ટપકા તમને વ્હાઇટ કલરના દેખાઈ રહ્યા છે આની તમારે જો ફોટો ઉપરથી કટ થતો હોય તો આને ઉપરની તરફ ખેંચશો એટલે તમારો ફોટો આ રીતે રેડી થઈને આવશે. આ સાઈડમાંથી કટ થતો હોય તો આ બાજુનો જે ફોટો છે આનાથી મારે ખેંચશો તે રેડી થશે. ત્યારબાદ તમારો ફોટો મોટો થઈ જાય તો બે ફિંગરની મદદથી તમે ફોટાને નાનો કરી શકશો અને તે ફોટાને તમારે સેટ કરી દેવાનું રહેશે. રેડી, આ રીતે આપણે ફોટાને આગળ સેટ કરી દીધું છે. જેટલું પણ તમારે સાઇઝ રાખ્યું એ પ્રમાણે સાઇઝ રાખી તે ફોટાને આગળ રાખી દો. આ રીતે તમારો ફોટો આગળ સેટ થઈ ગયો છે. રેડી, આવી રીતે આગળ આવશો એટલે તમને બીજો ફોટો જોવા મળશે. રેડી, તો આ વિડીયોની અંદર 7 થી 8 ફોટા તમારે અલગ અલગ છે તે એડ કરવાના છે. બધા ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલું છે એટલે તમારે જે ફોટા લેવો હોય તે બધાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને એક પછી એક એડ કરી દેવાનું છે. એટલે આ ફોટોમાં તમે ડાયરેક્ટ ચેન્જ કરી શકશો. તો આવી રીતે આગળ જશો તમને અલગ અલગ જે ફોટાના બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલા પેજ છે તમને આગળ જોવા મળે છે. તો આ બધા તમારે ચેન્જ કરી દેવાનું છે અને આટલું ચેન્જ કરશો એટલે તમારો વિડીયો બની અને કમ્પ્લીટ થશે. બાકી તમારે સોંગલ ટ્રિક્સ લખવાની જરૂર નથી કેમ કે લખીને આપણે આગળ એડ કરેલા છે. બધું સેટ થયેલું રહેશે. બસ ઉપરથી શેરનું આઇકન છે એના પર ક્લિક કરી નીચે એક્સપોર્ટના બટન પર ક્લિક કરજો. તમારો વિડીયો સાથે સેવ થઈને આવશે.